નગરમાં કયા મોઢે આવ્યા છો? જઈએ વોર્ડ નંબર 8 માં મને જવાબ આપો ને. તમે ભાજપ પર આવ્યા તો કયા મોઢે આવો છો વિસ્તારમાં? તમે જઈએ વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે? એક્સિડન્ટ ટાઈમ અનુભવ તમે ક્યાં ગયા? કેમ એમના કના સુધી પૂછા ન કરી? જવાબ આપો ને. ભાજપ પર આવ્યા છો વિસ્તારમાં ખાડા પડેલા લે કેમ અહીંયા ન આવ્યા? મનીષાબેન જવાબ આપો. જવાબ આપો મનીષાબેન. તમે ભાગો નહીં. ઓય મત માંગવા ગયેલા ભાજપના નેતાઓ પણ પ્રજાએ સીધા સવાલો પૂછી દીધા. 5 વર્ષ ક્યાં હતા? આ સવાલ સાંભળીને નેતાઓ પણ ચૂપ. સૌ પ્રથમ તમે પહેલા આ વિડીયો જુઓ. જય માતા મનીષાબેન. બેન જવાબ આપો. ભાજપમાંથી તમે પ્રચાર કરવા આવ્યા છો? ધવલભાઈ આવતા રહ્યો. તમે આવતા રહ્યો. વોર્ડ નંબર 8 માં વોર્ડ નંબર 8 માં તમે આવ્યા છો. નરસિંહ મહેતા નરના નગરમાં કયા મોઢે આવ્યા છો? જઈએ વોર્ડ નંબર 8 માં મને જવાબ આપો ને. તમે ભાજપ પર આવ્યા તો કયા મોઢે આવો છો વિસ્તારમાં? તમે જઈએ વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે? એક્સિડન્ટ ટાઈમ અનુભવ તમે ક્યાં ગયા? કેમ એમના કના સુધી પૂછા ન કરી? જવાબ આપો ને. ભાજપ પર આવ્યા છો વિસ્તારમાં ખાડા પડેલા લે કેમ અહીંયા ન આવ્યા? મનીષાબેન જવાબ આપો. જવાબ આપો મનીષાબેન. તમે ભાગો નહીં. ઓય ઢોલ બંધ કરો. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 માં તમે કયા મોઢે આવો છો? બોલો ભાજપ વાળા. બોલો ભાઈ તમે વોર્ડ નંબર 8 માં કયા? ધવલભાઈ કયા મોઢે વોર્ડ નંબર 8 માં આવ્યા છો તમે પ્રચાર કરવા? હાલો ભાઈ અમને જવાબ આપો. તમે વોર્ડ નંબર 8 માં કયા મોઢે આવો છો? અમને જવાબ આપો પછી વગાડ દે. વગાડ દો નહીં. જવાબ આપો ને. વોર્ડ નંબર 8 ના છોકરાઓ ગુજરી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકતા બોલે અહીંયા. વોર્ડ નંબર 8 ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે પણ જવાબ આપો ને. 25 જણા છો. એક તો જવાબ આપો. આ ખાડા પડી ગયા. ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને. જવાબ આપો જનતાને. જઈએ ખાડા પડ્યા છે. પાણીની વ્યવસ્થા ન જાઓ ક્યાં છો? બોલવા મંડળ ડૂબી મરો. ડૂબી આ ડૂબી મરો. ભાજપના નામે વોટ માંગો છો. ભ્રષ્ટાચાર કરી ગયા. છોકરાઓ જીવ વયા ગયા. ક્યાં ગયા? તમે શું કહેશો? તમે વિરોધમાં હતા. તમે કયું શું કહેશો? બોલો. આ વાતના વિરોધમાં બોલો. ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો. હવે હાલો. ભાજપ ભાગે છે. જવાબ આપો ને. આગળ હું ત્યાં લગી આવીશ. આ સામે આવેલો વિડીયો ભુજમાંથી સામે આવ્યો છે. તમે હમણાં જ જોયું કેવી રીતે એક સામાન્ય વ્યક્તિને નેતાઓને ઊભા રાખીને સીધા સવાલ કર્યા. રસ્તા તૂટ્યા કેમ? ગટરો બગડેલી કેમ? પાણીની સમસ્યા કેમ હલ ન થઈ? આપને સૌથી મોટો સવાલ 5 વર્ષ સુધી કેમ ક્યાં હતા? આ ફક્ત ભુજથી વાત નથી. સુરતમાં પણ લોકોએ જ રીતે નેતાઓને રોકી દીધા. અમદાવાદમાં પણ પ્રજાઓ હિસાબ માંગ્યો. હવે પ્રજા શાંત નથી. પહેલા કામનો હિસાબ પછી જ મત. તો તમે શું કહેશો? પ્રજા સાચું બોલે છે કે આ બધું ચૂંટણીનો માહોલ છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને માહિતી સારી લાગી હોય અને વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.